હાલ અમિતાભ બચ્ચનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા ફરજ પર રહેલા મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલનું ફરજ પર હતા ત્યારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું। કોન્સ્ટેબલના ગણેશ રાય તે શુક્રવારે સાંજે 6 વાગે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગાર્ડ ફરજ પર હતા। અહેવાલો અનુસાર ફરજ પર હતા ત્યારે ગણેશને અચાનક બેચેની થવા લાગી હતી। તેમને તાત્કાલિક ભાભા હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। મુંબઈ પોલીસ વિભાગમાં શોક ગણેશ રાય તે મુંબઈ પોલીસના LA4 યુનિટમાં પોસ્ટેડ હતા। એવું કહેવાય છે કે જે તેઓ અગાઉ ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા હતા અને બાદમાં મુંબઈ પોલીસમાં જોડાયા હતા। મુંબઈ પોલીસમાં વિભાગમાં ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યું છે। આસામમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોના જીવનને બરબાદ કરી દીધા છે। આ મુશ્કેલ સમયમાં અસંખ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ રાહત કાર્ય કરી રહી છે। ત્યાં દરમિયાન એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે એટલે કે NGO સાથે મળીને અર્ધ કાર્યમી જે ઘરોનું નિર્માણ શરૂ કરી દીધું છે। સલમાન ખાનની સંસ્થા બિંગ હ્યુમન અગાઉ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ખોરાક પૂરો પાડી ચૂકી છે। હવે અહેવાલ અનુસાર રાહત કામગીરીનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે જેમાં પૂર પીડિતોના પુનર્વસન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। અહેવાલ અનુસાર આસામમાં વિસ્થાપિત પરિવારો માટે 500 અર્ધ કાયમી ઘરો બનાવવાની યોજના ચાલી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।